નાથને ખબર આપી કે તમે મારી સાથે શાસ્ત્રનું જ્ઞાન એ કરવા માટે, શાસ્ત્રાર્થ કરવા માટે તમે આવો. આમ કહ્યું એટલે આ ગોરખનાથજી હતા એમણે એક ત્રિશૂળ રોપ્યું અને ત્રિશૂળ ઉપર આ ગોરખનાથ બેસી ગયા. અને પછી જ્યારે જે પેલા આવવાના હતા કબીરજી, એ કબીરજી આવ્યા અને જોયું તો ગોરખનાથ તો ત્રિશૂળ રોપી અને એના ઉપર બેઠા હતા. એટલે આ ગોરખનાથને ખૂબ અભિમાન હતું જ્ઞાનનું. જ્યારે આ બાજુ કબીરજીએ એક દોરાનો ટુકડો લીધો, આમ કરીને આકાશમાં ફેંક્યો, જમીનને પણ સ્પર્શ્યો નહીં અને એકદમ ઊભો રહ્યો અને એના ઉપર આ કબીરજી બેઠા. ત્યાર પછી આ ગોરખનાથને થયું કે મારું ત્રિશૂળ તો જમીનને અડકે છે. અને સામેથી પણ કબીરજીએ કહ્યું કે જો તમારી અંદર જ્ઞાન છે, એનું અભિમાન છે, તમારું ત્રિશૂળ તો ધરતી માતાને પણ સ્પર્શ કરેલું છે, જ્યારે મારો દોરો તો ધરતીને પણ સ્પર્શ કરેલો નથી, હવાની અંદર અદ્ધર ઊંચે છે. પછી આ કબીરજીએ ગોરખનાથને કહ્યું કે સારું, હવે આપણે બંને એ હરીફાઈ કરીએ અને એની અંદર જે કોઈ હારી જાય એ શિષ્ય બને અને જેની જીત થાય એને એનો ગુરુ બને. આમ આ બંને હરીફાઈ કરી અને પછી આ કબીરજી અને ગોરખનાથ આ બંને ગંગા નદી કિનારે જાય છે. અને ગોરખનાથે કહ્યું કે હું આ ગંગા નદીની અંદર હું પ્રવેશ કરું તો મારે શોધી લાવવાનો માછલી થઈને. ત્યારે કબીરજીએ કહ્યું કે હા, હું તમને શોધી લાવીશ. એટલે ગોરખનાથ એ માછલીઓનું જે ટોળું હતું એના ભેગા એ પોતે એ માછલી બની ગયા ગંગાજીની અંદર. ત્યાર પછી આ કબીરજી એમને એ માછલીઓના જે ટોળું હતું એની અંદરથી પોતે શોધી લાવી અને પછી બહાર કાઢે છે માછલીને. અને પછી એ ગોરખનાથ એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પછી આ ગોરખનાથને કબીરજી કહે છે કે હવે મારો વારો, હું અંદર સમાઈ જાઉં ગંગા નદીની અંદર, તમારે મને શોધી લાવવાનું. આ જે કબીરજી હતા એ પ્રવાહી જેવું, પ્રવાહી ગંગાજી જ બની ગયા, અંદર સમાઈ ગયા. આ શોધીને થાક્યા. કોણ? ગોરખનાથ. પરંતુ અંદરથી કબીરજી મળ્યા નહીં. ત્યાર પછી આ ગોરખનાથે કહ્યું કે કબીર સાહેબ તમે બહાર આવો. ત્યાર પછી કબીર સાહેબ બહાર આવ્યા. ત્યાર પછી કબીરજીના